નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને રાજુ કરપડા દેખાતા હશે. વિસાવદરની ચૂંટણી જેટલી ચર્ચામાં રહી, ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. હવે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે કયા મુદ્દા ચાલ્યા, કયા ન ચાલ્યા. ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસ સાથેના ઘર્ષણ હોય, કોંગ્રેસે જે આક્ષેપો કર્યા એ બધા જ વિષય પર વાત કરવી છે. રાજુભાઈ, સૌથી પહેલા તો બહુ જ બધા આક્ષેપો કરવામાં આવ્યા, એ પોલીસ પર હોય કે પછી ભાજપના કાર્યકર્તાઓ પર હોય કે પછી ઉમેદવાર કિરીટ પટેલ પર હોય. આ બધું જોતા શું તમને અત્યારથી લાગે છે કે તમે હારવાના? બિલકુલ નહીં. મને એવું સપનામાં પણ વિચાર નથી આવતો કે અમે હારવાના છીએ. ડંકાની ચોટ પર અમે જીતવાના છીએ. આક્ષેપ પ્રતિ આક્ષેપ એ માત્ર આક્ષેપ નહોતા. અમે જે વાતો કરી છે એ પુરાવા પ્રૂફ સાથે કહી છે. ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી કેવી રીતે જીતી રહી છે એના અમે પુરાવાઓ આપ્યા છે. કોંગ્રેસે ખરેખર વિપક્ષમાં હતી, એ કોંગ્રેસની ખરેખર શું ભૂમિકા રહી, લોકોનો અવાજ બનશે કોંગ્રેસ આવી, લોકોને અપેક્ષા હતી, પણ કોંગ્રેસના નેતાઓએ શું રોલ અદા કર્યો છે, આ તમામ વિગતો અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યા છે. ક્યાંક ને ક્યાંક હજુ તો આવી ઘણી બધી ઘટનાઓ ઘટી છે. અમારા હાથમાં તો 2-3 ઘટનાઓ આવી છે જે લોકોની સામે અમે વિડીયોગ્રાફી સાથે મૂકી શક્યા છીએ. સીધી વાત એ છે કે આ આક્ષેપ નથી, આ લોકશાહીને લૂંટતા હતા લોકો, એને અમે ઉજાગર કર્યા છે. બાકી વિસાવદરની જનતાએ તો મન બનાવી લીધું હતું. જ્યારથી ગોપાલભાઈનું નામ જાહેર થયું ત્યારથી મન બનાવી લીધું છે. પણ વિસાવદરની જનતા એ પણ ઈચ્છતી કે વિધાનસભામાં જઈને તો અમારો અવાજ ઉઠાવશો એ નક્કી છે, પણ ચૂંટણીની અંદર આ લોકો તંત્રનો દુરુપયોગ કરે છે, કોંગ્રેસ નાના ભાઈ તરીકે કામ કરે છે. આ તમામ ઘટનાઓને પણ ઉજાગર કરવાના પ્રયત્ન કરજો, જેમાં અમે ક્યાંક ને ક્યાંક અમુક અંશે સફળ રહ્યા છીએ. આક્ષેપ માત્ર નથી, પુરાવા વિડીયોગ્રાફી સાથેની આ વાત છે. અને આજ દિવસ સુધી જે મિલીભગતથી નાના મોટા ભાઈની જે મિલીભગત કોંગ્રેસ ભાજપની હતી એ વિસાવદર વિધાનસભામાં ઉજાગર થઈ છે, આખા ગુજરાતે નજર સામે જોયું છે. ગઈકાલે ખૂબ બધા દ્રશ્ય સામે આવ્યા, એ વિડીયોઝ પ્રવીણ રામના હોય કે બીજા બધા પણ હોય, કે જેમાં દેખાતું હતું કે પોલીસ તંત્ર સામે ઘણા બધા સવાલ થઈ રહ્યા છે, ઇલેક્શનમાં બોગસ વોટિંગની વાત થઈ રહી છે. અને એ બધું જ થયા પછી કિરીટ પટેલે એવું કહ્યું કે હું 25,000ની લીડથી જીતું છું. છેલ્લા 48 કલાકમાં મને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે કિરીટભાઈ પટેલ પાન ભૂલી ગયા છે, કિરીટભાઈ પટેલ રઘવાયા થયા છે. એટલા માટે જ બેફામ પૈસા વેરવાનું ચાલુ કર્યું, બેફામ દારૂ વેરવાનું ચાલુ કર્યું, ગામડે ગામડે દારૂ પહોંચાડવાનું ચાલુ કર્યું. ધાક ધમકીઓ તમામ વસ્તુ આમાં જોવા મળી. હું પોતે ઉમેદવારનો એજન્ટ હતો, તો આયોજન પૂર્વક એજન્ટમાંથી મારું નામ હટાવવામાં આવ્યું. કયા કયા ગામમાં બોગસ કરશે અમે એડવાન્સમાં ચૂંટણી પંચમાં રજૂઆત પણ કરેલી છે ગામના નામ સાથે. અને અમારો માત્ર આક્ષેપ નહોતો, એટલા માટે કહી શકાય ગઈકાલે 4:30 વાગે બૂથ નંબર 111 પર એક સાથે 35-40 લોકોનું ટોળું આવે છે. એમાં ગુનો પણ દાખલ થયો છે. આજે પ્રિન્ટ મીડિયામાં પણ આવ્યું છે, ત્યાંના સોશિયલ મીડિયામાં પણ ફરે છે કે 35-40 લોકોનું ટોળું આવે છે ભારતીય જનતા પાર્ટીનું, અને જુનાગઢની બહારના લોકો છે, સ્થાનિક 2-3 લોકો છે, એમાં ગામના સરપંચ પણ સાથે છે. ગામનું નામ છે નવા વાગણિયા. ત્યાં આવીને પ્રિસાઇડિંગ ઓફિસરને ધમકી આપવામાં આવે છે. અમારો બૂથ પર બેઠેલો માણસ છે એને ધમકી આપવામાં આવે છે કે બધા બહાર નીકળી જાવ, અમારે વોટિંગ કરવાનું છે. 2 મહિલા પોલીસ કર્મચારી છે, એ પણ રોકવાના પ્રયત્ન કરે છે, તો એમની સાથે અભદ્ર ભાષામાં બહેનો સાથે વાત કરવામાં આવે છે. આજે હું અભિનંદન આપીશ મહિલા પોલીસ કર્મચારીઓને કે ઉપરના અમુક અધિકારીઓ હોય છે જે ભાજપના ખોળે બેસીને ભાજપનો હાથો બનીને કામ કરતા હોય છે, પણ નીચે જે રહેલા અધિકારીઓ છે એનામાં આજ પણ પ્રમાણિકતા બચી છે. એ બહેનોએ વિરોધ કર્યો કે તમે ગુંડાગર્દી નહીં કરો. પ્રિસાઇડિંગ ઓફિસરે વિરોધ કર્યો તો પ્રિસાઇડિંગ ઓફિસરને લાફાઓથી માર મારવામાં આવ્યો ભાજપના ગુંડા દ્વારા. કેવી રીતે વિસાવદરની ચૂંટણી લોકશાહી ઢબે થઈ રહી આપણે કહી શકીએ? કેવી રીતે કહી શકાય? અમારો આક્ષેપ નથી, આ પ્રિસાઇડિંગ ઓફિસરે કહેલી વાત છે. એને પોલીસને આપેલું નિવેદન છે કે મને થપાટું મારવામાં આવી. અમે બૂથ પર બેઠેલા પ્રિસાઇડિંગ ઓફિસર સુરક્ષિત નથી તો અમારો બૂથ ઇન્ચાર્જ કેવી રીતે સુરક્ષિત હોય? સીધી વાત એ છે કે તમામ હદો પાર કરી દીધી ભારતીય જનતા પાર્ટી, હલકાઈની તમામ હદો પાર કરી દીધી, લોકશાહીના લીરે લીરા ઉડાડી દીધા. તેમ છતાંય ભાજપનો ઉમેદવાર મીડિયા સામે આવીને વાતો ડાય ડાય કરે છે. ધિક્કાર છે આવી રાજનીતિને. આવી રાજનીતિ ક્યારેય ના કરવાની. હું એવું માનું છું ભારતીય જનતા પાર્ટીની શરૂઆત જે લોકોએ કરી હતી એ લોકો આજે અંદરથી શર્મિંદા થાય છે. એ લોકો પણ આજે દુખી છે. કેશુબાપાનો, અટલ બિહારી વાજપેયીજીનો પણ આજે આત્મા દુખી હશે.
કે આ માટે અમે ભાજપની સ્થાપના નહોતી કરી. આટલી હદે નિમ્ન કક્ષાની રાજનીતિ અમારી જ પાર્ટીના લોકો કરશે, આવું ક્યારે ભાજપે નહીં વિચાર્યું હોય. જી, આ બધું જ થયું. ચૂંટણી પહેલાથી ખૂબ ચર્ચામાં હતી અને એના પછી બહુ જ બધા મુદ્દા હતા ચૂંટણીના. ખેડૂતનો સૌથી પહેલો મુદ્દો હતો. ખેડૂતની આસપાસ એ ચૂંટણીના વિષયો પણ રહ્યા, પણ અંતે તો એ દારૂ ને ચવાણા અને પૈસા પર આવીને જ અટક્યું. એટલે મોટાભાગની ચૂંટણીના જે મુદ્દાઓ હોય છે એ મુદ્દાઓ છેલ્લે બાજુ પર રહી જાય અને પછી છેલ્લે તો દારૂ, ચવાણું ને પૈસા જ આવી જાય. એ બધું જ થયું. હવે તમને શું લાગે કયા મુદ્દા ચાલ્યા ચૂંટણીમાં? કારણ કે તમે તો જોયું કેટલું વોટિંગ થયું, શું થયું, બધું જ. ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીની અંદર તમામ વર્ગ, તમામ સમુદાય ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી જ્યાં પણ ચૂંટણી લડતી હશે ત્યાં દારૂ, પૈસા, ચવાણું આવશે આવશે આવશે. સત્તાનો દુરુપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે કોઈ ગાડીઓ મંગાવશે, તમે ગાડીના નંબર આપો, આટલા વાગે અહીંથી નીકળવાની છે એવી જાણ પોલીસને કરો તો પણ એ ગાડી રોકવામાં નહીં આવે. માત્ર અણંદપુર ખડિયાની વચ્ચે જ્યાં જનતા રેડ થયા, એક ગામમાં દારૂ નથી ઉતર્યો પાયલબેન. દારૂ વિસાવદર વિધાનસભામાં એવા તમામ ગામોમાં ઉતારવામાં આવ્યો છે જ્યાં ભાજપના નેતા વગ ધરાવતા, એ ગામમાં જ્યાં ભાજપનો આગેવાન એ ગામના બૂથ સંભાળતો, એ તમામ ગામની અંદર દારૂ આપવામાં આવ્યો છે. એક પણ ગામમાંથી દારૂ પકડાયો નથી. પોલીસની ભૂમિકા હું, તમે અને ગુજરાતની જનતા સારી રીતે જોઈ રહી છે. હું એ પણ માનું છું કે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ મજબૂર છે, લાચાર છે. જેવી રીતે નવા વાઘણિયામાં પ્રિસાઇડિંગ ઓફિસર ભાજપના ગુંડાઓ સામે લાચાર હતો, ઉભેલી મહિલા પોલીસ કર્મચારીઓ જેને ગુનો દાખલ કરાવવો હતો, ઉપલા અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે પોલીસે ફરિયાદી નથી થવાનું. આજે મને દુઃખ થાય છે કે પોલીસ કર્મચારી મારી બહેનો હતી અને ગાળો ખાવી પડી છે ભાજપના નેતાઓની. બેફામ ગાળો બોલ્યા છે, છતાંય પોલીસ કર્મચારી ફરિયાદ નથી કરી શકતા. લાચારી તમે જુઓ. ચૂંટણી પંચની લાચારી કેવી હશે કે 5 વાગ્યા પછી સીસીટીવી કેમેરાથી તમામ બૂથોનું કવરેજ થતું એ બંધ કરી દેવામાં આવ્યું. બે લોકો એક જગ્યા પર જઈને વોટિંગ કરે છે, એના વિડીયો પણ સામે આવ્યા છે. કિરીટ પટેલ આચારસંહિતા ભંગ કરી કમળના સિમ્બોલ સાથે વોટિંગ કરવા જાય છે અને ત્યાંથી જ મતકુટીરની બાજુમાંથી પોતે સેલ્ફી લે છે. લાચાર છે ચૂંટણી અધિકારીઓ ભાજપની સામે. આજે મને ગર્વ થાય છે કે વિસાવદર વિધાનસભાના મતદારો ભારતીય જનતા પાર્ટીની સામે મજબૂતાઈથી ઉભા છે. મજબૂતાઈથી ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં વોટિંગ કર્યું છે. 2-4 હજારનું બોગસ વોટિંગ ભારતીય જનતા પાર્ટી કરાવશે. દારૂ ગમે એટલો વેચ્યો છે, ગમે એટલા પૈસા વેચ્યા છે, ગમે એટલા ધુતારા લોકોને એમની સાથે જોડીને પ્રચાર કરાવ્યો, તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીનું ભેગું નહીં થાય. એ આજે જમાવટના માધ્યમથી કહું છું. તો પછી તમને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા જીતે છે તો કયા મુદ્દાઓ સાથે જીતે છે, અને જો હારે છે તો પછી કયા કારણો લાગે છે? મહત્વની વાત એ છે, માની લીધું કે તમારી વાત છે મુજબ હાર અને જીત બંને પાસાઓ આપણે જોઈએ. પહેલી વાત, તમે શંકા વ્યક્ત કરો છો. અમે લોકો તો એટલા માટે નથી કરતા. બિલકુલ, શંકા તમે વ્યક્ત કરો છો ત્યારે એક વાત ચોક્કસથી હું કહીશ કે આવડી મોટી ભારતીય જનતા પાર્ટી, આવડું મોટું એનું સંગઠન, આટલા બધા નેતાઓની પાર્ટી, ગુજરાતમાં 161 સીટ પર જેના ધારાસભ્યો છે, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, ગાંધીનગર, દિલ્હી સુધી જેનું શાસન છે, એને અમે થોડા દિવસે તારોડિયા દેખાડી દીધા છે. એક નાની ખોપારી જેવડી પાર્ટી. અમારી જીત તો ત્યારે જ થઈ ગઈ પાયલભાઈ. નંબર 2 કે ગોપાલભાઈ હારશે તો આમ આદમી પાર્ટીને નુકસાન નથી. આમ આદમી પાર્ટી તો મજબૂત જ થઈ છે. ગોપાલભાઈ જીતશે એ પણ મને પૂર્ણ વિશ્વાસ છે. અને તમામ લોકોને કોન્ફિડન્સ વધ્યો છે કે ભારતીય જનતા પાર્ટી જ જીતી જાય પેટા ચૂંટણીમાં. આવું નથી. મજબૂતાઈથી ઉભા રહ્યો, લોકશાહી ઢબે ચૂંટણી કરાવી શકીએ તો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર પણ તાકાતથી જીતી શકે. અમે અમારી તાકાત બતાવવા માટેનો જે સમય હતો એમાં અમે અમારી તાકાત બતાવી છે, અમારી નીડરતા બતાવી છે અને અમારા વિચારોને ઘર ઘર સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા. બીજી વાત કે ગોપાલભાઈ જીતશે તો કયા મુદ્દાને લઈને જીતશે? ગોપાલભાઈ વિસાવદરના એક ખેડૂતના દિલમાં છે. જે ગામડાઓની અંદર માત્ર 400 લોકોની વસ્તી છે, એ ગામડાઓની અંદર 5-6 એવી બોગસ મંડળી બની જેના સભ્ય 600 છે. ગામની વસ્તી 400, એ ગામની મંડળીના સભ્ય 600. આવી ઘણી બધી મંડળીઓ છે જે મૃત્યુ પામ્યા પછી પણ લોનો 10-10 વર્ષ સુધી જેને ઉપાડી છે એવા લોકો છે ત્યાં. હું એવું માનું છું કે લગભગ ભગવાને આવા લોકોને વોટિંગ કરાવવા પણ મોકલ્યા હશે. 1,500-2,000 મતનું જે બોગસ થયું છે
ક્યાંક એવું પણ બનશે કે જે લોકો 10 વર્ષ પહેલા અવસાન પામ્યા હતા એ લોકો પૈસા ઉઠાવતા હતા બેંકોમાંથી, નવા જૂની કરતા હતા, સહીઓ કરવા જતા હતા. આવા તો અસંખ્ય પુરાવાઓ ગોપાલભાઈ આપ્યા છે. વિસાવદર વિધાનસભાના મતદારોને પહેલી વાર એવો નીડર યુવાન મળ્યો છે કે જે કિરીટ પટેલ જેવા ગુંડા માણસ સામે આંખમાં આંખ નાખીને વાત કરી શકે, જે ભ્રષ્ટાચારીઓને ઉજાગર કરી શકે, જે ખેડૂત માટે અવાજ બની શકે. એક પણ રૂપિયો ફી લીધા વગર તમામ મંડળીઓમાં જે ખેડૂતો સાથે હેરાનગતિ થઈ છે, જે ખેડૂતોએ 5 લાખ ધિરાણ લીધું હતું આજે એના નામે 25 લાખ રૂપિયા બોલે છે, આ તમામ મુદ્દે એડવોકેટ તરીકે ગોપાલ ઇટાલિયા લડવાના છે, એક પણ રૂપિયો ફી લીધા વગર. ઇકોઝોન ની વાત કરીએ તો ગોપાલભાઈ 50 ના સ્ટેમ્પ પર લખીને આપ્યું છે કે ઇકોઝોન હું લાગુ નહીં થવા દઉં, મારા ગળા પર કરવત મુકાવવું પડે તો મુકાવીશ, પણ ઇકોઝોન લાગુ નહીં થવા દઉં. માત્ર રાજનીતિ કરવાની વાત નથી પાયલબેન, લોકો માટે લડવાની વાત છે. ગુજરાતની જનતા પેપર ફૂટતા ત્યારથી લઈને આજ દિવસ સુધી, પછી અમરેલી પાયલબેન ગોટીની ઘટના હોય, જસદણ વિછિયાની ઘટના, સુરેન્દ્રનગરના ખેડૂતોની પેપર ફૂટ્યા છે ત્યારે પણ અમારા 67 કાર્યકર્તા જેલમાં ગયા છે. અમે લડ્યા છીએ, હંમેશા લડ્યા છીએ ભાજપની સામે. અને આજે અમારા તમામ નેતાઓ પર ક્યાંક ને ક્યાંક જાહેરનામા ભંગનો, ક્યાંક આંદોલન કરવાનો, ક્યાંક મંજૂરી લીધા વગર કાર્યક્રમ કરવાના આવા બધા ગુનાઓ દાખલ થયા છે. ગુજરાતની જનતાને ભાજપ સામે ડર્યા વગર લડી શકે એવી પાર્ટીની, એવા નેતાઓની જરૂર છે અને નેતા આમ આદમી પાર્ટી આપ્યા છે. વિસાવદર છે એક પરિવર્તનની ભૂમિ છે, વિસાવદર એક ક્રાંતિની ભૂમિ છે. જ્યાં પણ રાજનીતિમાં નવા જૂની ઉથલ પાથલ થયા છે એ શરૂઆત વિસાવદરથી થઈ છે. હું એવું માનું છું પાયલબેન કે આવતી 2027 ની ચૂંટણીના પરિણામના જે શ્રી ગણેશ થવાના છે, પરિવર્તનના શ્રી ગણેશ થવાના છે, એ 2025 ની વિસાવદર વિધાનસભાની ચૂંટણીથી થશે. રાજુભાઈ, છેલ્લો સવાલ છે. તમે જે સૌથી પહેલા એવું કીધું કે આમ આદમી પાર્ટીએ ન માત્ર ચૂંટણી લડવા પૂરતું પણ વિસાવદરમાં જે બધું ચાલી રહ્યું હતું એ કોંગ્રેસનું હોય કે પછી ભારતીય જનતા પાર્ટીનું હોય, બધું જ ઉજાગર કર્યું છે. ગઈકાલે પણ તમે જે બોગસ વોટિંગની વાત કરી, પુરાવાની વાત કરી, બધું ઉજાગર કર્યું. પણ એ ચૂંટણી સુધી અત્યારે આ મુદ્દા યાદ છે. જો ચૂંટણીમાં ગોપાલભાઈ હારી જાય છે તો પણ આ મુદ્દે લડશો, ખેડૂતોના કૌભાંડના મુદ્દે લડશો. હારી જાય છે પછી પણ ગોપાલભાઈ ત્યાં ખેડૂતો માટે જવાના છે. અને અત્યારે જે તમે જે આક્ષેપો કર્યા છે, જે પુરાવા સાથે તમે કહી રહ્યા છો, એ બધા મુદ્દે કેવી રીતના લડવાના? અમે તો 2022માં અમારી સરકાર નથી બની, ગોપાલભાઈ પણ 2022માં ધારાસભ્ય નથી બન્યા, હું રાજુ કરપડા પણ ધારાસભ્ય નથી બન્યો, ઈસુદાન પણ ધારાસભ્ય નથી બન્યા. છતાંય 2022 પછી અમે સતત લોકો માટે લડ્યા છીએ, લોકોના પ્રશ્નને અમે વાચા આપવાના પ્રયત્ન કર્યા છે. એટલે હારી જાય પછીની વાત અલગ છે. હવે સવાલ એ થવો જોઈએ કે ગોપાલભાઈ વિધાનસભામાં પહેલું ભાષણ કયું કરશે, ગોપાલભાઈ કયા મુદ્દાને પ્રાયોરિટી આપશે, ગોપાલભાઈ આ કિરીટ પટેલ જેવા કેટલા લોકોના કૌભાંડો ઉજાગર કરશે. શું માત્ર આ કૌભાંડ જુનાગઢ પૂરતું સીમિત રહેશે કે આખા ગુજરાતના કૌભાંડ ગોપાલભાઈ ઉજાગર કરશે? શું ગોપાલભાઈના સવાલોના વિધાનસભામાં કોઈ જવાબ આપી શકશે? શું ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને અધિકારીઓએ કામ કર્યા છે, એ અધિકારીઓની હાલત ગોપાલભાઈ જીત્યા પછી શું થશે? આ સવાલો આજે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. હું પણ તમને વિનંતી કરું છું કે આવા સવાલો થવા જોઈએ, કારણ કે ગોપાલ ઇટાલિયા જીતે છે. એ તો 23 તારીખે રાજુભાઈ આપણે ફરીથી મળીશું જ્યારે રિઝલ્ટ આવશે. રિઝલ્ટ પહેલા પણ મળીશું, કેવી રીતના રુઝાનો છે અને બધી જ વાતો કરીશું. પ્રશ્ન એ નથી કે ગોપાલભાઈ જીતે છે કે કિરીટભાઈ જીતે છે કે ભાઈ નીતિનભાઈ જીતે છે. પ્રશ્ન એ છે કે વિસાવદરના ખેડૂતોની જે સમસ્યા છે, વિસાવદરના સામાન્ય જનતાની જે સમસ્યાઓ છે, એ લોકોને જે પેરિસ જેવા રસ્તા આપવાની વાત છે, પેરિસ જેવા રસ્તા નહીં તો સામાન્ય રસ્તા પણ આપી દે તો પણ ઘણું છે. જે પણ જીતે બદલાવ લાવે આશા છે. થેન્ક યુ સો મચ રાજુભાઈ, તમે અમારી સાથે જોડાયા બદલ.